ગણિત ધોરણ 7 ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.4 બાળકો, ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.4ના પ્રશ્ન 1 થી 3 સોલ્વ કર્યા. આજે આ વિડીયોમાં આપણે બાકીના પ્રશ્નો એટલે કે પ્રશ્ન 4 થી 7 સોલ્વ કરીશું. પ્રશ્ન 4. પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડી લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. આવી એક જોડી 6 - 2 છે, કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3 થાય. તો બાળકો, આપણે અહીં આવી જોડીઓ બનાવવાની છે, 5 જોડીઓ. તો અહીં પ્રથમ આપણે ફોર્મેટ લખીશું, જે આપણે આગળના સ્વાધ્યાયમાં પણ પ્રશ્નો સોલ્વ કરતી વખતે ફોર્મેટ કરવા બાબતે મેં તમને વાત કરેલ. તો અહીં પણ ફક્ત પહેલાં ફોર્મેટ બનાવશું કે કોઈ એક સંખ્યાનો ભાગાકાર છે કોઈ બીજી સંખ્યા સાથે, તો તેનો જવાબ મળવો જોઈએ -3. તો બાળકો, અહીં એવી કઈ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો 3 મળે. બાળકો, આપણે પ્રથમ માત્ર 3નો જ જવાબ મળે એ રીતના આપણે પ્રશ્નો ગોતીશું. -3 નહીં, માત્ર પહેલાં 3 જ જોઈને તેની સાથેનો આપણે ઉકેલ શોધીશું. તો એવી કઈ બે સંખ્યાનો ભાગાકાર કરતાં જવાબ 3 મળે? તો આપણે આ માટે 3નો ટેબલ, 3નો ઘડિયો અથવા તો 3ના અવયવીઓ યાદ કરવા પડે. જેમ કે પ્રથમ છે 3 એકા 3, તો 3નો 1 વડે ભાગાકાર કરીએ તો જવાબ 3 મળે. 3 દુ 6, તો 6નો 2 વડે ભાગાકાર કરીએ તો જવાબ 3 મળે, જેમ કે આપણને અહીં આપેલ જ છે. 3 તેરી 9, 3 તેરી 9, તો 9નો 3 વડે ભાગાકાર તો પણ જવાબ 3 મળે. 3 ચોક 12, તો 12નો 4 વડે ભાગાકાર કરતાં પણ 3 મળે. 3 પંચા 15, તો 15નો 5 વડે ભાગાકાર કરીએ તો પણ જવાબ 3 મળે. તો બાળકો, આવી ઘણી બધી સંખ્યાઓ મળે કે જેનો બીજી સંખ્યા વડે ભાગાકાર કરતાં જવાબ 3 મળે. આ માટે આપણે 3ના અવયવીઓ યાદ કરવા પડે. તો આપણે કોઈ પણ સંખ્યાઓ, આ અવયવોમાંથી કોઈ પણ જોડીઓ લખી શકીએ. તો અહીં 3 ચોક 12, તો અહીં હું 12/4 લખીશ. હવે આપણે નિશાની મૂકવાની છે માઇનસની. જવાબમાં માઇનસ છે, -3. આથી અહીં 12 અથવા 4 બંનેમાંથી એક માઇનસ હોવા જોઈએ. બાળકો, અહીં કોઈ પણ એક માઇનસ હશે તો પણ -3 જવાબ આવશે. ધારો કે પ્રથમ વખત હું 12ને માઇનસ કરું તો માઇનસ જવાબ આવશે. બીજી વખત હું અહીં 4ને માઇનસ કરું તો પણ 12/4 એટલે 3 જવાબ મળે, અને પ્લસ માઇનસ તો -3 જવાબ મળશે. આથી અહીં -12 અને 4ની જોડી બની શકે, તેમજ 12 અને -4ની પણ જોડી મળી શકે. બાળકો, અહીં આવી તમે ઘણી બધી જોડીઓ બનાવી શકો. જેમ કે 30ને આપણે 10 વડે ભાગીએ તો 3 મળે. એ જ રીતના 3 8 24, તો આપણે અહીં 8 લખીએ અને અહીં 24 લખીએ. અહીં પણ માઇનસની નિશાની તમે ગમે તે સંખ્યાને આપી શકો. ધારો કે અહીં માઇનસની નિશાની 30ને આપું છું અને અહીં માઇનસની નિશાની હું 8ને આપું છું. તે જ રીતના અહીં 9 9 તેરી 27, તો 27ને આપણે 9 વડે ભાગાકાર કરીએ તો જવાબ 3 મળે. હવે -3 હોવાથી હું કોઈ પણ સંખ્યાને માઇનસની નિશાની આપી શકીશ. તો બાળકો, અહીં તમે આવી બીજી ઘણી બધી જોડીઓ બનાવી શકો છો. તો આથી આપણો અહીં જવાબ થશે જોડીઓ -12 અને 4, 12 અને -4, -30 અને 10, 24 અને -8, -27 અને 9, -51 અને 17. બાળકો, અહીં આ જ જોડીઓમાં તમે માઇનસની નિશાની બીજી સંખ્યાને આપીને પણ જોડીઓ બનાવી શકો છો. તો બાળકો, અહીં બીજી જોડીઓ બનાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરો. પ્રશ્ન 5. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે. જો એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? બાળકો, અહીં 2 પ્રશ્નો છે, તેમાંથી આપણે પ્રથમ પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. તો અહીં 12 વાગ્યે તાપમાન 0થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે. 12 વાગ્યે તાપમાન 0થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ હોવાથી
આ તાપમાનને આપણે ધન પૂર્ણાંક તરીકે એટલે કે +10 ડિગ્રી સેલ્સિયસ દર્શાવીશું. હવે પ્રતિ કલાક એટલે કે દર કલાકે તાપમાનમાં કેટલો બદલાવ થાય છે? તો કે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થાય છે, ઓછું થતું જાય છે. અહીં 2 ડિગ્રી સેલ્સિયસનો બદલાવ થાય છે, પણ અહીં ઓછું થતું હોવાથી, ઘટાડો થતો હોવાથી આપણે અહીં ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવશું. આથી પ્રતિ કલાકે એટલે કે દર કલાકે તાપમાનમાં થતો બદલાવ -2 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે કયા સમયે તાપમાન શૂન્યથી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય? આપણે એ સમય શોધવાનો છે કે કયા સમયે તાપમાન શૂન્યથી નીચે 8 ડિગ્રી હોય, એટલે કે અંત સમયે શૂન્યથી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. તો આ શૂન્યથી નીચેનું તાપમાન હોવાથી આપણે તેને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવશું, એટલે કે અહીં આપણે -8 ડિગ્રી સેલ્સિયસ લખીશું. તો અંત સમયનું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ છે. શરૂઆતનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને અંત સમયનું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ છે. અને દર કલાકે -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટતું જાય છે. તો આપણે એ શોધવાનું છે કે -8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે થશે ત્યારે શું સમય થયો હશે, એટલે કે કેટલા વાગ્યા હશે. તો આપણે તે સમય શોધવાનો છે. તો પ્રથમ આપણે આ શરૂઆતનું તાપમાન અને આ અંતિમ સ્થિતિનું તાપમાન તે બે વચ્ચેનો કેટલો બદલાવ આવ્યો તે આપણે પ્રથમ શોધીએ. એટલે કે આ 10 ડિગ્રી સેલ્સિયસથી -8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો બદલાવ શોધીએ. અને જો સંખ્યા રેખા પર વાત કરીએ તો +10 થી -8 વચ્ચેનું અંતર કે વચ્ચેનું જે છે તફાવત છે તે આપણે શોધીશું. અહીં 10 જમણી બાજુ સંખ્યા રેખા પર આવશે, જ્યારે -8 તે ડાબી બાજુ સંખ્યા રેખા ઉપર આવશે. અને અહીં 10થી શરૂ કરતાં જો આપણે -8 તરફ જઈએ તો વચ્ચે 0 આવશે. તો 10થી 0 અને 0થી -8. તો અહીં 10થી -8 વચ્ચેનો તફાવત શોધવા માટે 10માંથી -8 બાદ કરવા પડે, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતાં આપણને તફાવત મળે. એટલે કે શરૂના તાપમાનમાંથી આપણે અંત સમયનો તાપમાન બાદ કરીએ. તો અહીં શરૂથી લઈને અંત સુધી એટલે કે તાપમાનમાં થતો કુલ બદલાવ, તો શરૂઆતના તાપમાનમાંથી અંત સમયનો તાપમાન બાદ કરતા, એટલે કે 10 -8 કરતા. હવે સાદુરૂપ આપતા અહીં કાઉન્સ છોડીએ તો માઇનસ પ્લસ થશે. તો 10 + 8 એટલે 18 ડિગ્રી સેલ્સિયસ થશે. બાળકો આકૃતિ પરથી જોઈએ તો 12 વાગ્યે 10 ડિગ્રી સેલ્સિયસ હતું. હવે તે ઘટતા એટલે કે પ્રતિ કલાક 2 ડિગ્રી ઓછું થતાં -8 ડિગ્રી સેલ્સિયસ એક સમયે પહોંચે છે. તો આપણે આ સમય જ શોધવાનો છે. અને આ બદલાવ છે તે 18 ડિગ્રી સેલ્સિયસ આવે છે, કેમ કે 10 પછી 9 8 7 6 5 4 3 2 1 પછી 0 પછી -1 -2 -3 -4 -5 -6 -7 અને -8. તો અહીં 18 અંકો વચ્ચે આવતા હોવાથી અહીં 18 ડિગ્રી સેલ્સિયસ તેનો કુલ બદલાવ થશે. હવે -2 ડિગ્રી સેલ્સિયસ બદલાવ થાય છે તાપમાનમાં, તો સમય થાય છે 1 કલાક. તો 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બદલાવ થાય ત્યારે શું સમય થયો હશે? તો આ ત્રિરાશિ મુજબ 18 × 1 કરતાં 18 × 1 અને છેદમાં આવશે -2. પણ બાળકો અહીં આપણે -2 નહીં લખીએ પણ +2 લખીશું. અહીં તફાવતની વાત છે કે પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે, બદલાવ છે. આ તફાવત હોવાથી આપણે અહીં નિરપેક્ષ મૂલ્ય એટલે કે +2 જ લખીશું. હવે +2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર કલાકે બદલે છે. તો 2 ડિગ્રી સેલ્સિયસ બદલાવ ત્યારે 1 કલાક, તો 18 ડિગ્રી સેલ્સિયસ બદલાવ ત્યારે કેટલો સમય? તો 18 × 1 અને છેદમાં 2 કરતા. હવે આપણે અહીં છેદ ઉડાડતા 2 9 18 થતા હોવાથી 9 કલાક આપણને જવાબ મળશે. તો આ બદલાવ થવા માટે એટલે કે 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બદલાવ લાવવા માટે 9 કલાક કુલ જોઈએ. હવે 9 કલાક એટલે કેટલા વાગ્યા હશે? તો બપોરના 12 વાગ્યા છે. તો બપોરના 12 વાગ્યા પછી 9 કલાકની ગણતરી કરીએ તો 9 કલાક એટલે રાતના 9 વાગશે. તો અહીં રાતે 9 વાગ્યા હશે, જ્યારે -8 ડિગ્રી સેલ્સિયસ હશે. તો આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો કે રાતે 9 વાગ્યે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય.
આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હશે? બાળકો, મધ્યરાત્રિનું તાપમાન એટલે રાતના 12 વાગે તે, અથવા તેને વહેલી સવારે, બીજા દિવસના વહેલી સવારના 12 કહીએ તો પણ તેને કહી શકાય છે. તો આપણે તે દિવસના રાતના 12 વાગ્યાનું તાપમાન શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ અને અહીં ઉપર શોધ્યું તે મુજબ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બદલાવ થયો ત્યારે રાતના 9 વાગ્યા હતા, એટલે કે 9 કલાક થઈ હતી. તો 18 ડિગ્રી સેલ્સિયસ બદલાવ કરવા માટે 9 કલાક થાય છે. તો હવે આપણે રાત્રે 12 વાગ્યાનું શોધવાનું છે. તો અહીં રાતના 9 વાગ્યાથી કેટલો સમય એમાં ઉમેરીએ તો રાતના 12 વાગે. તો અહીં 9માં 3 કલાક ઉમેરીએ તો આપણને રાતે 12 વાગે સમય મળે. તો અહીં 3 કલાકનો ડિફરન્સ છે. તો 18 ડિગ્રી સેલ્સિયસ બદલાવ તો 9 કલાક છે. તો 9 કલાક માટે 18 ડિગ્રી સેલ્સિયસ છે, તો 3 કલાક માટેનો આપણે બદલાવ શોધવાનો છે. બાળકો, ફરીથી કહું છું, આ 18 ડિગ્રી સેલ્સિયસ બદલાવ માટે 9 કલાક થઈ. તો આ 3 કલાક માટે કેટલો બદલાવ થયો હશે? પ્રથમ આપણે એ શોધીશું. તો 9 કલાક તો 18 ડિગ્રી સેલ્સિયસ બદલાવ, તો 3 કલાક એટલે કેટલા? બાળકો, ફરીથી 9 કલાક તો 18 ડિગ્રી સેલ્સિયસ બદલાવ, તો આ 3 કલાક એટલે કેટલો બદલાવ થશે તે આપણે શોધવાનું છે. તો અહીં ત્રિરાશિ મૂકતા 18 ગુણ્યા 3 અને છેદમાં 9 કરતા, અને અહીં છેદ ઉડાડતા 9 દુ 12 થશે, 9 દુ 18 થશે. આથી અહીં ઉપર અંશમાં 3 ગુણ્યા 2 એટલે કે 6 ડિગ્રી સેલ્સિયસ બદલાવ થાય. આથી અહીં કહી શકાય કે આ 3 કલાકમાં 6 ડિગ્રી સેલ્સિયસનો બદલાવ થાય છે. હવે બાળકો, જોઈ શકાય કે અહીં 9 વાગ્યા ત્યારે 18 ડિગ્રી સેલ્સિયસ બદલાવ, અને 9થી 12 ઉપર પહોંચ્યા તો 6 ડિગ્રી સેલ્સિયસ બદલાવ. હવે આપણે રાત્રે 12 વાગ્યેનું તાપમાન શોધવાનું છે. તો અહીં 9 વાગે -8 ડિગ્રી સેલ્સિયસ હતું, અને પછી 12 વાગ્યા તો એ તાપમાન કરતાં પણ 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું થયું. બાળકો, અહીં ખાસ સમજો કે રાતે 9 વાગે -8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે 9માંથી 10, 11 અને 12 વાગ્યા તો તાપમાન પ્રતિ કલાક 2 ડિગ્રી સેલ્સિયસ ઘટતા અહીં 6 ડિગ્રી સેલ્સિયસ, આમાંથી કુલ 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું થયું. આથી અંતે 12 વાગેનું તાપમાન શોધવા માટે આપણે આ -8માંથી પણ -6 કરવા પડે, એટલે કે -8 -6. તો કૌંસ છોડતા -8 -6. આપણે જાણીએ છીએ કે 2 ધન કે 2 ઋણ તો અંકોનો સરવાળો અને મોટા પદ અથવા સામાન્ય પદની નિશાની. તો અહીં જવાબ મળશે -14 ડિગ્રી સેલ્સિયસ. આથી કહી શકાય કે રાતે 12 વાગે -14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે, જે આપણો જવાબ છે. પ્રશ્ન 6. વર્ગ પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે +3 માર્ક અને દરેક ખોટા જવાબ માટે -2 માર્ક આપવામાં આવે છે. કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી, એટલે કે તેના 0 માર્ક આપવામાં આવે છે. તો અહીં દરેક સાચા જવાબ માટે +3 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે છે. હવે તેમાં પ્રશ્ન પહેલો. રાધિકાએ કુલ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે? બાળકો, અહીં રાધિકાએ બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા છે, અને આ પ્રશ્નોના જવાબ બાદ તેને કુલ 20 ગુણ મળ્યા છે. તો આ 20 ગુણ મળ્યા તેમાંથી સાચા જવાબ અને ખોટા જવાબ બંનેનો ટોટલ થઈને 20 ગુણ મળ્યા છે. હવે અહીં પ્રશ્નમાં એ પણ કીધું છે કે તેણે 12 સાચા જવાબો આપ્યા છે. તો કેટલા જવાબો ખોટા હતા, એટલે કે ખોટા જવાબની સંખ્યા આપણે શોધવાની છે. તો અહીં પ્રથમ જે સાચા જવાબો છે તેના કુલ ગુણ શોધીએ. હવે એક સાચો જવાબ તો 3 ગુણ છે, તો 12 સાચા જવાબ તો 12 ગુણ્યા 3 કરતાં 12 તેરી 36 ગુણ તે સાચા જવાબના કુલ ગુણ છે. હવે કુલ ગુણ એટલે સાચા જવાબના ગુણ અને ખોટા જવાબના ગુણ, બંને ગુણોનો સરવાળો એટલે જ કુલ ગુણ થાય. તો આપણને પ્રશ્નમાં જ કુલ ગુણ 20 આપેલા છે, અને સાચા જવાબના 36 ગુણ તે આપણે હમણાં શોધ્યા. તો ખોટા જવાબના ગુણ કેટલા હશે તે આપણે શોધવાના છે.
તો અહીં 20 બરાબર 36 વત્તા કઈ સંખ્યા થશે તે આપણે શોધશું. હવે અહીં મોટી સંખ્યા છે, જ્યારે અહીં નાની સંખ્યા છે, તો મોટી સંખ્યામાંથી અમુક સંખ્યા બાદ કરીએ તો જ આપણને અહીં નાની સંખ્યા મળે. તો પ્રથમ 36માંથી કેટલા બાદ કરીએ તો આપણને 20 મળે. તો અહીં બાળકો 36માંથી 16 બાદ કરતાં આપણને 20 મળે. પણ અહીં આગળ તો પ્લસની નિશાની છે અને મારે તો અહીં બાદ કરવાના હોવાથી હું અહીં 16 - 16 લખીશ. એટલે કે 20 બરાબર 36 વત્તા -16. તો અહીં ખોટા જવાબ છે તેના કુલ ગુણ હશે -16. એટલે કે જેટલા પણ ખોટા જવાબ હશે તે બધાના કુલ ગુણ -16 થાય છે. હવે આગળ જોઈએ તો આ આપણને કુલ ગુણ આપ્યા છે, પણ પ્રશ્નની સંખ્યા તો આપણને મળી જ નથી. તો હવે આપણે ખોટા જવાબ કેટલા પડ્યા તો તે ખોટા જવાબની સંખ્યા શોધીએ. હવે -2 ગુણ હોય ત્યારે એક ખોટો જવાબ છે. ફરીથી બાળકો -2 ગુણ હોય ત્યારે એક ખોટો જવાબ છે. તો જ્યારે -16 ગુણ હોય ત્યારે કેટલા ખોટા જવાબ થશે? તો અહીં ત્રિરાશિ મુજબ -16 ગુણ્યા 1 કરતાં અને છેદમાં -2 કરીએ તો બાળકો અહીં પ્રથમ ભાગાકારમાં 1 હોવાથી અહીં -16ના છેદમાં -2 થશે. હવે 16 ભાગ્યા 2 કરીએ તો આપણને 8 મળે, કેમ કે 8 દુ 16 થશે. હવે માઇનસ માઇનસ પ્લસ થશે, આથી જવાબ ધન પૂર્ણાંક મળશે, એટલે કે +8 મળશે. તો અહીં 8 તે ખોટા જવાબની સંખ્યા દર્શાવે છે, જે આપણો જવાબ હશે. એટલે કે રાધિકાને 18 ખોટા જવાબો છે. તેમાં બીજો પ્રશ્ન, મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા છે. જો કે તેના 7 સાચા જવાબો હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા હશે? બાળકો, આ પ્રશ્નમાં પણ આપણે ખોટા જવાબની સંખ્યા શોધવાની છે. તો પ્રથમ અહીં પણ 7 સાચા જવાબો છે, તો પ્રથમ 7 સાચા જવાબના કુલ ગુણ શોધીએ. તો એક સાચો જવાબ તો 3 ગુણ મળે છે, આથી 7 સાચા જવાબ એટલે 7 ગુણ્યા 3 કરતાં 7 તેરી 21 ગુણ તે સાચા જવાબના કુલ ગુણ છે. હવે અહીં પણ બાળકો કુલ ગુણ એટલે સાચા જવાબના ગુણ વત્તા ખોટા જવાબના ગુણ. તો આપણે કુલ ગુણ આપેલા છે -5 અને સાચા જવાબના કુલ ગુણ આપણે શોધ્યા 21. તો અહીં -5 બરાબર 21 વત્તા કેટલા કરવામાં આવે? તો બાળકો, અહીં 21 એ -5 કરતાં મોટી સંખ્યા છે. તો અહીં 21માંથી કોઈ સંખ્યા બાદ કરીએ તો જ આપણને નાની સંખ્યા મળે. પણ અહીં જવાબ ઋણ પૂર્ણાંક છે, આથી અહીં 21માંથી જે સંખ્યા બાદ કરવામાં આવશે તે 21 કરતાં પણ મોટી સંખ્યા હશે. બાળકો, ફરીથી અહીં 21માંથી કોઈ સંખ્યા બાદ કરીએ તો -5 મળતા હોવાથી આ બીજી સંખ્યા તે 21 કરતાં પણ મોટી હોવી જોઈએ. તો અહીં 21 કરતાં મોટી સંખ્યા કઈ ગોતીએ તો જેનો તફાવત 5 મળે? તો અહીં આપણે 26 આવશે. તો 26માંથી 21 બાદ કરતાં 5 મળે. પણ અહીં બાદબાકી કરવાની છે, પણ અહીં તો વચ્ચે પ્લસની નિશાની છે, તો અહીં હું માઇનસની નિશાની મૂકીશ. એટલે કે અહીં 21 વત્તા -26 તો પ્લસ માઇનસ માઇનસ થશે. તો 21માંથી 26 બાદ કરીએ તો -5 જવાબ મળે. આથી અહીં ખોટા જવાબના કુલ ગુણ છે -26. હવે -2 ગુણ મળે ત્યારે એક ખોટો જવાબ છે. તો -26 ગુણ હોય ત્યારે કેટલા ખોટા જવાબ? તો અહીં -26 ગુણ્યા 1 અને છેદમાં -2 મૂકતા અહીં છેદ ઉડાડતા પ્રથમ 26ને 2 વડે ભાગાકાર કરીએ તો 13 દુ 26, આથી જવાબ 13 મળે. અહીં 26 ભાગ્યા 2 એટલે 13 અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ ધન પૂર્ણાંક મળશે. આથી અહીં આ જવાબ થશે કે 13 ખોટા જવાબ, જે ખોટા જવાબની સંખ્યા દર્શાવે છે. પ્રશ્ન 7, એક લિફ્ટ જેને એલિવેટર પણ કહે છે, તો આ લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? બાળકો, આ લિફ્ટ જમીનથી ઉપર 10 મીટર અંતરે છે અને તે નીચે ઉતરતા ઉતરતા ખાણમાં નીચે ઉતરશે અને ખાણમાં -350 મીટર જમીનથી નીચે -350 મીટર અંતરે પહોંચે ત્યાં સુધીમાં તેને કેટલો સમય લાગે તે આપણે શોધવાનું છે. તો અહીં
એ પણ આપણને કીધું છે કે પ્રતિ મિનિટના દરે 6 મીટર તે નીચે ઉતરે છે, એટલે કે 1 મિનિટમાં લિફ્ટનો બદલાવ છે 6 મીટર, અને તે ખાણમાં નીચે ઉતરતી હોવાથી આપણે અહીં ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવશું, એટલે કે -6 મીટર થશે. હવે બાળકો, લિફ્ટની શરૂઆત થાય છે જમીનથી ઉપર 10 મીટરે. જમીનથી ઉપર હોવાથી આપણે તેને ધન પૂર્ણાંક તરીકે, એટલે કે +10 મીટર તરીકે દર્શાવશું. અને અંત છે જમીનથી નીચે 350 મીટર. જમીનથી નીચે હોવાથી તે ઋણ પૂર્ણાંક તરીકે અહીં દર્શાવેલ છે. હવે આ 10 મીટરથી -350 મીટર વચ્ચેનો જે અંતર છે, કુલ અંતર, તે આપણે શોધવાનું છે. એટલે આ અંતર શોધવા માટે આપણે તફાવત શોધવા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ, એટલે કે તેનો તફાવત શોધીએ. તો અહીં કુલ, એટલે કે જમીનથી ઉપરના અંતર +10માંથી -350 બાદ કરીએ તો 10 -350 અને કાઉન્સ છોડતા -- થશે, જે 360 મીટર છે. અને બાળકો, તમે સંખ્યા રેખા પરથી પણ જોઈ શકો કે અહીં ધન સંખ્યા આગળ નીચે ઘટતા અહીં શૂન્ય આવશે, શૂન્ય પછી પણ નીચે ઘટતા -350 મીટર આવે છે. તો અહીં 350, શૂન્ય અને અહીંના 10, તો અહીં વચ્ચેનું કુલ અંતર થશે 360 મીટર, જે આ અંતરનો તફાવત દર્શાવે છે. હવે 6 મીટર અંતર હોય ત્યારે તેને સમય લાગે છે 1 મિનિટ. બાળકો, આ ત્રિરાશિમાં આપણે 6ને ધન પૂર્ણાંક તરીકે દર્શાવશું, એટલે કે -6નું નિરપેક્ષ મૂલ્ય લેશું. શું કામે? તો કે અહીં અંતરનો બદલાવ છે, જે હંમેશા નિરપેક્ષ મૂલ્ય જ હોય. અંતરનો તફાવત હંમેશા નિરપેક્ષ મૂલ્ય જ લેવામાં આવે છે. તો અહીં પ્રતિ મિનિટે 6 મીટર અંતરનો બદલાવ થાય છે. તો 6 મીટર અંતર બદલે ત્યારે 1 મિનિટ થાય છે. તો 360 મીટર અંતરનો જે બદલાવ આવ્યો ત્યારે કેટલો સમય થયો હશે? તો અહીં 360 ગુણ્યા 1 અને છેદમાં 6 કરતા, અને અહીં છેદ ઉડાડતા, એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ લેતા આપણને 60 જવાબ મળે. તો આ 60 છે તે મિનિટમાં જવાબ મળશે. બાળકો, અહીં એકમ ખાસ ધ્યાન રાખવું, એકમમાં ખૂબ કાળજી રાખવી. અહીં 60 મિનિટ છે, અને 60 મિનિટ એટલે 1 કલાક સમય લાગશે. તો અહીં લિફ્ટને જમીનની ઉપર 10 મીટરથી નીચે -350 મીટરે પહોંચતા 1 કલાક સમય લાગશે, જે આપણો જવાબ છે. થેન્ક યુ.